મિત્રો બંદર છે આપણે આજે જવાનું છે બંદર ભંડારાની અંદર ગાય માતા રામશરણ પામ્યા છે 2-3 વાર ડૉક્ટર લાવ્યા છે તો ગાય માતા હારા ક્યાં નથી તો ગાય માતાના ભંડારામાં બંદરે જવાનું છે આપણે તો જઈ ગયા ગાય માતા આગના વ્લોગમાં જોતા રહેજો। આ તો ગાયની દફન વિધિ ચાલુ છે અને આજે રીચી બી આવેલી છે ગાયને લેવા તો તમે જો આગળ વિડીયોમાં બન્યા રહો। હવે ગાય આવી ગઈ છે પાવડામાં હવે જાય છે એને દાટવા ખાડો ઉગાડી છે પહેલાં અને જીચી બી હાલવા લાગી બહાર આવી ગઈ। આ છે પ્રાથમિક સરકારી દવાખાનું ના તેની સારવાર કરવા માટે રાખેલી હતી। ધીરે ધીરે નકર ગા માતા પડી જશે। જીસીબી તો ચાલવા લાગી। જીસીબી તો ધીરે ધીરે ટપ્પો મારે નકર તો ગા માતા નીચે પડી જાય। અને અમે ગાડીમાં બેસીને એની જીસીબીને પાછળ જવા લાગ્યા કેમ કે અમારે પણ એમાં હિસ્સો લેવાનો હતો। અમે એકથી જીસીબી મગાવી ગા માતાને દાટવા માંગે। જીસીબી તો વળવા લાગી અને ચેક કાપતા પણ ચેક નો કપાણી ઓલા ભાઈ અમારી સામે જોઈ રહ્યા અને આવી ગઈ છે જીસીબી જે જગ્યાએ દાટવાનું છે તે જગ્યાએ અને જીસીબી રિવર્સ મારે છે। તો આમાં તો અમે નમક લાવ્યા। એક ભાઈ નીચે ઉતરીને જોવા લાગ્યા કા ખાડો ગાળવો ને ઓલા ભાઈને કહે છે અહીં ગાળવો છે અને ભાઈ ના ગાળવા લાગ્યા અને ખાડો ગાળવા લાગે છે। ખાડો તો 2 પાવડામાં અડધો ગળાઈ ગયો અને કેટલો બધો ગળાઈ ગયો। ગા માતાને દાટવા માટે મોટો ખાડોની તો જરૂર પડે ને અને ખાડો ફાઇનલી ગળાય છે। ઊંડે ડાળે તો વિઘટન વધારે થાય ને એ માટે ઊંડો ડાળવામાં આવે છે। તમે જુઓ જીસીબી કેવી રીતે ખાડો ગાળે છે। બધા ઊભા છે નમક તોડે છે એટલે મીઠું તોડે છે ને રાત પડી ગઈ છે અને જીસીબી પોતાની લાઈટ ચાલુ કરી અને અંદર નાખે છે ગા માતાની અંદર નાખે છે। જીસીબી ખાડાની ઉપર ચડી પણ ચડાણું નહીં આવડા બધા અહીંયા મીઠું તોડે છે જોવો તમે। જીસીબી ઊભી રહીને અને ફૂલ સ્પીડમાં ફૂલ સ્પીડ આપી અને ઉપર ચડાવવાની કોશિશ કરે પણ ચડતી નથી અને ફાઇનલી ચડી ગયા અને ગા માતાને નામ મૂકી દીધા છે અને જીસીબી રિવર્સ મારે છે। પાવડાને ઉપર લઈ લીધું છે અને ઓલા ભાઈ જોવા જાય છે। જીસીબી હવે એકવાર જાય છે અને ગા માતાને આ બંને ઊંચા કરીને નીચે નાખે છે પણ એમથી ઉપડાતી નથી એ માટે જીસીબીને પાવડીને જરૂર પડે છે। ઓલા ભાઈ તો એકલા જ બળ કરવા લાગ્યા। ઓલા ભાઈને કહે છે હજી નથી થતી જીસીબીને બધાય હાલો ઊંચા કરવા અને બધા જાય છે ઊંચું કરવા। એટલાથી પણ ઊંચી નથી થતી માટે બીજા ભાઈ જાય છે ઊંચી કરવા। ફાઇનલી ઊંચી થઈ ગઈ અને ખાડામાં ધકેલે છે પણ તોય પણ નથી થતી। લાડ બધા થઈને ધકેલવાની કોશિશ કરે છે।
આવડા બધા કહે છે આપણે આપણીથી નહીં થાય એમ કહે છે. ફૂલ બળ કરી અને ખાડાની અંદર મોકલે છે અને જરીક ધક્કો મારે તો અંદર પડી જાય. ફાઇનલી બધા ઓલી બાજુ એક બાજુથી ધક્કો મારી અને ખાડામાં ગા માતાને નાખી દે છે. જુઓ તમે, ગા માતા જાય છે ખાડામાં. અને આ માતા ઉપર મીઠું નાખવા લાગે છે તાકી આત્માને શાંતિ મળે અને તેના શરીરનું વિઘટન ચાલુ થાય અને ઉપર ફૂલડા મૂકવા લાગે છે. ઉપર રૂમાલ નાખીને થોડો રૂમાલ નાખીને તેને ઢાંકવામાં આવે છે. દોસ્તો હજી મીઠું નાખે છે. સારી રીતે વિઘટન થાય તે માટે મીઠું નાખવામાં આવે છે. અને ઠેલી ઉપર અંબાવી દે છે કારણ કે તેને હજી તો લાડુ બધું મીઠું બાકી છે. ઉપર નાખે છે મીઠું. જીસીબી વાળા ભાઈ જોવે છે મીઠું કેમ નાખે છે. અને ફાઇનલી ઉપર થોડો પટ્ટો ડાળી દીધો છે. બંને ભાઈ થઈને ઉપર હવે ફૂલડા હોય છે. કંકુને એવું લાવેલા છે. ઉપર પેલા કંકુને એવું મળ્યું છે. અને બીજી પડી તો ચાલે છે. ઉપર મીઠું નાખે છે ફરીથી અને ઉપર ફૂલડા નાખી દીધા. પાછી ધૂળ પોતાની જગ્યા નાખે છે અને તેને ખાડો બુડવા લાગ્યા છે. જીસીબી તો ખાવડા ફાટીને નીચે નાખી દીધી અને જોડાવા લાગી છે ધીરે ધીરે.